ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. જો આજે થઈ ગયો મંગળવાર. હા, મંગળવારે જ. બસ તો જો સવારમાં ઉઠ્યા. હવે છોકરાઓનું વેકેશન પડી ગયું છે એટલે થોડું શાંતિથી બધું લેટ થઈ રાખે, કેમ કે ચાલુ સ્કૂલોમાં છોકરાઓ સવાર વહેલા સ્કૂલ જતા રહે અને અત્યારે શાંતિથી ઉઠ્યા એટલે કોઈ ઉતાવળ નથી હોતી. શાંતિથી અમારું રૂટીન કામ થતું હોય છે. અત્યારે અમે અહીંયા નાહી ધોઈને ચા પાણી નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. બસ હવે સૌથી પહેલાં હું વિચારું છું, અહીંયા જો પપ્પા દીવાબત્તી કરવા બેઠા છે અને હું બધા પ્લાન્ટમાં ઘણા ટાઈમ થયો, અત્યારે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે તો બધા પ્લાન્ટ છે એના પાન પડવા માંડ્યા છે. પૂજા પાઠ થઈ રહ્યું છે તો હું વિચારું છું કે સૌથી પહેલાં બધા પ્લાન્ટ્સમાં પાણી નાખી દઉં અને થોડું સ્પ્રે બી કરી દઉં આ પાણીથી. જોઈએ એટલું કબૂતર અહીંયા થોડી ગેપ, મની પ્લાન્ટમાં થોડી ગેપ પડે છે તો કબૂતર અહીંયા આવીને બસ ઈંડું મૂકવાની તૈયારી કરી રહ્યું છે. પછી કેવું કે એક વખત કબૂતર ત્યાં બેસી જાય છે ને પછી એ પ્લાન્ટ આખો બળી જ જાય છે. એને આ રીતે બાંધી દીધો છે એટલે કબૂતર બેસે નહીં. બાકીના બધા પ્લાન્ટમાં આપણે પાણી નાખી દઈએ ને પંપ કરી દઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા પ્લાન્ટ્સમાં પાણી નાખી દીધા છે અને અત્યારે શું થાય, આમ વિન્ટરમાં એક દિવસ છોડીને એક દિવસે હું પાણી નાખતી હતી ને તો ચાલી જતું હતું, પણ હવે તો સમર ચાલુ થઈ ગયો છે ને તો કેવું કે એક જ દિવસમાં છે ને એ છોડવામાં પાણી જો ના નાખ્યું હોય તો બધા છોડ ઢીલા પડી જાય છે. એટલે રોજ સવારે, આજે મારે તો બી થોડું લેટ થઈ ગયું તો હું રોજ સવારે ઉઠીને પહેલાં જ બધામાં પાણી નાખી દઉં. આજે થોડું લેટ નાખ્યું કેમ કે આજે મારા બધા પાના ઉપરથી પણ ધોવા હતા એટલે. તો બસ ચલો બધામાં પાણી નાખી દીધું છે. હવે ચા પાણીના વાસણ બધા ઘસી નાખીએ અને છોકરાઓની પાણીની બોટલો અને એક્સ્ટ્રા બધું ઘણી બધી વસ્તુઓ ધોવાની છે આજે. બધી બોટલો ને બધું, કેમ કે હવે હમણાં સ્કૂલ જવાનું નથી, વેકેશન ચાલુ થઈ ગયા છે એટલે પાણીની બોટલો આટલી બધીની કંઈ જરૂર છે નહીં. એટલે મેં કીધું બધી બોટલો ધોઈને તડકામાં તપવી દઉં આજે આખો દિવસ, પછી પેક કરીને મૂકી દઉં પાછી, કેમ કે ખોટી અત્યારે હવે એક મહિનાની કંઈ જરૂર પડશે નહીં બોટલોને. અને આમથી આમ પડ આમથી આમ એટલી અટવાતી હોય છે ને એટલે મેં કીધું પહેલાં એ કામ પતાવી દઈએ. ચલો, અહીંયા બધું જ મારું કામ પતી ગયું. કિચન એકદમ ક્લીન થઈ ગયું અને બસ જમવા બેસવાની તૈયારી જ કરતા હતા. હું દાળ શાક ગરમ કરવા જતી હતી ને એક બહેનનો ફોન આવ્યો કે એમને ચોકલેટ મફિન્સ જોઈએ છે કાલે સવારે સ્કૂલમાં લઈ જવા માટે. તો બસ એની તૈયારી કરવા લાગી પડી, કેમ કે હું અત્યારથી બનાવવાનું ચાલુ કરીશ તો થોડી વારમાં બની જશે ને ત્યાં સુધી અમારું જમવાનું પતી જશે અને એક સાથે કિચન બી ક્લીન થઈ જશે. તો એની માટે સૌથી પહેલાં હું ચોકલેટ મફિન્સ માટે કપ કાઢી દઉં. હું પહેલાં એની બીજી તૈયારી કરી દઈએ આપણે. અહીંયા મારા બધા ચોકલેટ મફિન્સ રેડી છે તો હવે આ જશે સીધા ઓવનમાં. ચલો પહેલાં ઓવનમાં મૂકી દઈએ. તો બસ ફ્રેન્ડ્સ, જો આપણા અહીંયા મફિન્સ રેડી થાય ત્યાં સુધી ફટાફટ આપણે જમી લઈએ. ચલો દેખો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા રેડી છે ચોકલેટ મફિન્સ. અત્યારે બપોરના 2 વાગ્યા છે. હવે આને હું ફ્રીઝમાં મૂકી દઈશ અને સાંજે આપી દઈશ. હવે આને ફ્રીઝમાં મૂકી દઈશું અને હવે બપોરના 2:15 થઈ ગયા છે તો આપણે થોડી વાર સૂઈ જઈશું આરામ. બસ ફ્રેન્ડ્સ, જો અત્યારે સાંજ થઈ ગઈ છે અને આજે જમવામાં બની રહ્યું છે બ્રેડ પીઝા. તો એની માટે મેં આટલી પ્રિપરેશન કરી રાખી છે. તો ચલો આપણે બ્રેડ પીઝા બનાવવાની તૈયારી કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા લીધું છે ઝીણી ડુંગળી, કેપ્સિકમ ને ટામેટાં અને એની સાથે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મોઝરેલા ચીઝ અને પીઝા સોસ લઈ લીધો છે. અને સૌથી પહેલાં બસ આપણે અહીંયા બ્રેડને થોડી શેકી લઈશું આગળ પાછળથી, એટલે થોડી ક્રિસ્પી થઈ જાય. અને મેં અહીંયા બ્રેડ છે ને પેલી બ્રાઉન બ્રેડ લીધી છે, તમે વ્હાઈટ બ્રેડ બી લઈ શકો છો. બસ જો આપણી બ્રેડ શેકાઈ ગઈ છે આગળ પાછળ થોડી. હવે એને ઉતારી લઈશું આપણે. બસ હવે બાકીની બધી જ બ્રેડ આપણે આવી રીતે શેકી લઈશું થોડી.
આવી રીતે થોડી થોડી ક્રિસ્પી કરી લઈશું ને તો બ્રેડ પીઝા બનતા વાર નહીં લાગે. હવે અહીંયા મેં બધું જેટલું વેજીસ હતા બધા મિક્સ કરી દીધા છે. હવે આપણે અહીંયા બ્રેડ લઈશું, બ્રેડની ઉપર પીઝા સોસ લગાવશું પહેલાં તો. પછી એની ઉપર બધું સરખી રીતે એને સ્પ્રેડ કરી દઈશું. પછી એની ઉપર બધું જ વેજીટેબલ લગાવી દઈશું. થોડું અહીંયા મેં પહેલાં મોઝરેલા ચીઝ લગાવ્યું છે. હવે બાકીનું વેજીટેબલ મૂકી દઈશું ઉપર. હવે ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લગાવી દઈશું. હવે આપણે મોઝરેલા ચીઝ બીજી વખત લગાવી દઈશું ઉપરથી. અહીંયા બીજી પણ મેં બાકીની શેકી લીધી છે આ રીતે. બસ જો અહીંયા એક પેનમાં આપણે નીચે મેં હલકું એકદમ ચોટીના છે ને એના માટે સહેજ તેલ લગાવી દીધું છે. અને આપણે જે પીઝા જે રેડી કરીને મૂક્યો છે અંદર મૂકી દઈશું અને 3 થી 4 મિનિટની અંદર રેડી થઈ જશે આપણા પીઝા. દેખો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બ્રેડ પીઝા. દેખવામાં જેટલા યમ્મી લાગે છે અને રિયલમાં પણ એટલા જ ટેસ્ટી છે. તો એક વખત જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો. અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, કોમેન્ટ કરો. ઓકે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાય, ચલો, ગુડ નાઇટ.